કચ્છમાં સતત પડી રહ્યો છે ધોધમાર વરસાદ. કચ્છનું સફેદ રણ દરિયામાં ફેરવાયું છે. ભારે વરસાદના કારણે રણમાં પાણી ભરાયા. વિશ્વવિખ્યાત સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન થયો છે. કચ્છનું સફેદ રણ જ્યાં પાણી ભરાયેલા છે દરિયામાં ફેરવાયું હોય આ રણ તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા છે. કચ્છમાં અત્યારે સફેદ રણમાં પાણી ભરાયા છે. રણ જાણે કે દરિયામાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રણ નહીં પણ દરિયો હોય તેવા દ્રશ્યો આપ જુઓ. કચ્છમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી હતી. ફોનલાઈન પર સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ચૂક્યા છે. રાજેન્દ્ર, અત્યારે કચ્છમાં કેટલો વરસાદ નોંધાયો છે, કેવો માહોલ? જી, વાત કરવામાં આવે તો 2 દિવસથી કચ્છમાં સતત જે વરસાદ થઈ રહ્યો છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે, તો વાત કરવામાં આવે તો રાપર વિસ્તારમાં જે અંદાજે 24 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો બીજા તાલુકાની અંદર 3 ઇંચથી 4 ઇંચ જેટલો વરસાદ પડેલો છે. સફેદ રણમાં વરસાદના કારણે જે પૂર જેવી પરિસ્થિતિ, એટલે દરિયો જેવો થઈ ગયો છે. ડિપ્રેશનની અસરથી વચ્ચે રણ પણ જાણે દરિયો હોય એવું દ્રશ્ય જોઈ શકાય છે. જિલ્લાભરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. તો વિશ્વવિખ્યાત ધોરણ અને વોચ ટાવર વિસ્તારમાં પણ જળમગ્ન થયેલો જોઈ શકાય છે. કચ્છમાં જોશભેર ત્રાટકેલા વરસાદે પાણી કરી નાખ્યું છે. સામખિયાળી સુરજબારી હાઈવે વચ્ચે રોડ પર પાણી ફરી વળ્યા છે. પોલીસની હાઈવે પર સતત પેટ્રોલિંગ કરી રહી છે. તો સોએ પાસે જે 12મીના અગાઉ બનેલો પુલ છે એ પણ કકડબૂસ કરતો તૂટી ગયો છે. લોકોનો આક્રોશ પણ સોશિયલ મીડિયા ઉપર દેખાઈ આવ્યો છે. તો તોફાની પવન અને વરસાદના કારણે કચ્છમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે. કચ્છમાં ભચાઉમાં તોફાની પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. વૃક્ષો ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો છે. પાલિકા અને ફાયરની ટીમે વૃક્ષો ખસેડવાના પણ પ્રયાસો હાથ ધર્યા છે. જી બિલકુલ રાજેન્દ્ર, આભાર માહિતી બદલ. તો હાલ પાણી ભરાયેલું છે, લોકોને એલર્ટ કરી દેવા છે. રણમાં જે રીતે રણ હોય છે પરંતુ આજે જાણે કે દરિયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કચ્છમાં અત્યારે ધોધમાર વરસાદ છે. હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે.